હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી કિચન ચેનલમાં। આજે આપણે બનાવીશું ચોખાના લોટના રોટલા। તમે મકાઈ, જુવાર, બાજરીના રોટલા ખાધા હશે, પણ ચોખાના લોટના રોટલા તમે ક્યારેય નહીં ખાધા હોય, જે આજે આપણે બનાવીશું। અહીંયા થોડું આપણે કકરો ચોખાનો લોટ લેવાનો છે, પછી એમાં થોડું આપણે પાણી એડ કરશું। એકસાથે પાણી એડ કરવાનું નથી, એક સાથે પાણી એડ કરીએ તો અંદર લોટના ગઠિયા થઈ જાય છે। થોડું પાણી એડ કરી અને સરસ રીતે આપણે જેમ બાજરીનો લોટને મસળતા હોય એવી જ રીતના અહીંયા ચોખાના લોટને પહેલાં સરસ ચીકવી દેવાનો છે। હાથની મદદથી આવી રીતના સરસ રીતે પહેલાં થોડું આવી રીતના કરતા રહીશું। સરસ રીતે હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે। ત્યાર પછી જ આપણે અંદર હવે થોડું પાણી એડ કરીશું। અંદર આપણે લોટમાં મીઠું કે તેલ કશું જ નાખવાનું નથી, ફક્ત ને ફક્ત પાણીથી જ લોટ બાંધવાનો છે। મીઠું નાખવાથી આપણો રોટલો તવાની અંદર દાઝી જાય છે અને ચોંટી પણ જાય છે, એટલા માટે અહીંયા ફક્ત ને ફક્ત આપણે પાણીથી જ અહીંયા લોટ બાંધવાનો છે। અને થોડું પાણી આવી રીતના એડ કરતા જશું અને મિક્સ આવી રીતના કરતા જશું। હવે આપણે થોડું વધારે પાણી એડ કરી દઈએ અને ચોખાના રોટલાનું બેટર તૈયાર થતું જાય છે। સરસ રીતે આ પ્રમાણેનું બેટર કરીશું આપણે। આટલી જ થિકનેસ રાખીશું, તમે જોઈ શકો છો। હવે સરસ બેટર આપણું રેડી થઈ ગયું છે, એટલે આપણે ગેસ ઉપર એક તવો મૂકીશું। આ ટાઈપનો તવો લેવાનો છે અને ઉપર થોડું પાણી એડ કરીશું પહેલાં, પછી આપણા બેટરને એડ કરવાનું છે। થોડું બેટર એડ કરી અને હાથની મદદથી જ આપણે અહીંયા રોટલાને બનાવવાનો છે। ગેસ આપણો ફૂલ જ રાખવાનો છે અને હાથની મદદથી જ આપણે આવી રીતના રોટલો કરવાનો છે। ઉપર ઢાંકી દઈશું 1 મિનિટ સુધી। 1 મિનિટ થઈ ગયા પછી આપણે એને બીજી બાજુ રોટલાને ફેરવી દેવાનો છે। સરસ રીતે આપણો રોટલો થઈ ગયો છે। રોટલાને ભાજી સાથે, દરેક વસ્તુ સાથે તમે સર્વ કરી શકો છો। સરસ એકદમ ટેસ્ટી લાગે છે। આવી જ રીતના આપણે વારાફરતી બીજા રોટલા પણ બનાવી દઈશું અને હાથની મદદથી જ આપણે રોટલા બનાવવાના છે। એકદમ સરસ રીતે આપણા રોટલા બનીને તૈયાર થઈ ગયા છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ। જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો અને મારા આવનારા બીજા વિડીયોનું નોટિફિકેશન આવે તેથી તમે બેલ આઇકોન જરૂરથી દબાવો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।